એવા સૌ અહીં બેઠેલા આગેવાનો એમની તાકાતને કારણે મેં 182ની વાત કરી હતી, 156 પર અટક્યા આપણે. નેશનલ એક્ઝિક્યુટિવમાં ગુજરાતના વિધાનસભાના ઇલેક્શનનું જ્યારે રિપોર્ટિંગ કરવાનો મને મોકો મળ્યો ત્યારે મેં પહેલો શબ્દ કહ્યો હતો કે મારી આંખમાં કદાચ તમને આંસુ નહીં દેખાતા હશે, પણ હૃદય રડે છે કે અમે 26 સીટ હારી ગયા. બધા વિચાર કરતા હતા કે 106 જીતવાનો આનંદ નથી, પણ 26 સીટ જીતવાની હારવાની જે દુઃખ છે એ ત્યાં દેખાતું હતું, છલકાતું હતું. મિત્રો, હું એટલા માટે આપને આજે આ વાત કરું છું કે આ 26 સીટ હાર્યા ને એ કેમ હાર્યા, કેવી રીતે હાર્યા એ જાણશો ને તો બીજી વાર તમે ભૂલ નહીં કરશો. અહીંયા પણ આપણે વિજાપુર તે વખતે હાર્યા હતા ત્યારે કોંગ્રેસના ઉમેદવાર તરીકે આપણા ચાવડાજી હતા અને આપણા રમણભાઈ તે વખતે 7,000 મતે હાર્યા હતા. પણ મારે એ જ વાત તમને કહેવી છે કે 156 સીટ જીત્યા. એ રિઝલ્ટ પર તમને એકવાર ધ્યાન અપાવી દઉં. કોંગ્રેસના કુલ મળીને 80 લાખ મત કોંગ્રેસને મળ્યા હતા. આપ પાર્ટીને કુલ મળીને 40 લાખ મળ્યા હતા. એટલે 40 અને 80 ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને ગુજરાતમાં કુલ મળીને 1,68,00,000 મત મળ્યા હતા. મહેસાણામાં તો બધા અંકગણિતમાં એકદમ પાવરદા હોય છે. તમને ખબર પડી ગઈ હશે કે આપણે કોંગ્રેસ કરતા 88 લાખ મત વધારે આપણને મળ્યા. પણ કમનસીબી શું હતી? 26 સીટ હાર્યા ને એ 26 સીટ એમાં જે આપણને મત ઓછા પડ્યા એ ફક્ત 3,05,000 મત માટે આપણે 26 સીટ હારી ગયા. મારે આપને એ જ કહેવું છે કે લોકસભાનું ઇલેક્શન છે, ખૂબ સરસ વાતાવરણ છે. આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબની લોકપ્રિયતા, એમને કરેલા વિકાસના કામો અને સાથે સાથે આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબનું માર્ગદર્શન આપણા અહીં બેઠેલા સૌ આગેવાનોના નેતૃત્વમાં ત્યારે લોકસભા લડવા જઈ રહ્યા છે ત્યારે ફિલ્ડ ઉપર જો કોઈએ કામ કરવું પડશે તો એ તમારા બધાએ કરવું પડશે. એ રિઝલ્ટ પર હજુ તમને આગળ લઈ જાઉં કે આપણે 5,000થી ઓછા મતે કેટલી સીટ હાર્યા. તમારો ખંભાત 3700 મતે હાર્યા, આંકલાઓ 2700 મતે હાર્યા. જે મુખ્યમંત્રી બનવાના સપના જોતા હતા કોંગ્રેસના એ ભાઈ માંડ 2700 મતે જીતી શક્યા હતા. તમે ગારિયાધાર 3,000 મતે હાર્યા, બોટાદ 3,000, માણાવદર 3,000, પોરબંદર 5,000, ચાણસ્મા 1,400 મતે, ખેડબ્રહ્મા 1,600 મતે, દાતા 2,000 મતે. એવા તો જે સીટો હાર્યા, રમણભાઈ 7,000 મતે હાર્યા. પણ આવા 20 સીટ આપણે ખૂબ ઓછા મતે આપણે હાર્યા. તમે એ જ વિચાર કરજો કે આપણે એક વાર્તા પહેલા સાંભળતા હતા કે એક ગામમાં બધા લોકો ભેગા થયા કે શ્રાવણ મહિનો છે, શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે, આપણે સવારે બધાએ 1 લોટી દૂધ લઈને મહાદેવને ચડાવવાનું છે. નિર્ણય થઈ ગયો. પણ એક જણે એવું વિચાર્યું કે આટલા બધા લોકો જ્યારે દૂધ ચડાવવાના હોય તો હું દૂધને બદલે પાણી ચડાવી દઈશ તો ક્યાં ખબર પડવાની છે. પણ સવારે મહાદેવને તમે જોયું હશે તો દૂધને બદલે બધી જ લોટીમાં પાણી હતું. કેમ કે દરેકે બીજા પર વિશ્વાસ કર્યો કે એ દૂધ લઈને આવવાનો છે. મારે તમને આ કહેવું છે કે 3,05,000 મત માટે 88 લાખની કોંગ્રેસ કરતાં વધુ લીડ અને ફક્ત 3,05,000 માટે જો આપણે 26 સીટ હારી જતા હોય ને તો આપણે નક્કી કરવું પડશે કે મારી લોટીમાં દૂધ જ હશે. બીજો દૂધ ચડાવશે કે પાણી એની ચિંતા કર્યા વગર તમને મળેલી જે જવાબદારી છે એ જવાબદારી તમારે બધાએ નિષ્ઠાથી કરવાની